કમ્પ્યુટરમાં માઉસ હોય ને. હે હા, એટલે એને મારફતે બધી ઇન્ફોર્મેશન આવે. આને કારણે તો તમે ગમે પ્રશ્ન પૂછો ને મને ઉત્તર મળી આવે. તો કે આપણને સવારના ડિસ્કસમાં કંઈક ને કંઈક ઉઘડશે. હેબિટ આપણને સ્થૂળ હેબિટ દેખાય. હેબિટ એટલે શું કહીએ? ટેવ કહીએ. એક માણસને સુવાની ટેવ છે, તૂટી વાળીને સુવે છે. એકને ખાવાની ટેવ છે, એકને હરવા ફરવાની ટેવ છે, એકને પીવાની ટેવ છે. એટલે આપણને જે કઈ ટેવ દેખાય એ બહારના શરીરના સ્તર ઉપર દેખાય. પણ દરેક સેન્ટરની પોતાની એક હેબિટ છે, એનું મિકેનિકલ પાર્ટ. થિંકિંગ તો એ પેટર્ન, એટલે અમુક રીતની જ વાત છે એના મગજમાં બેસે, બાકી એની પેટર્નની બહાર જાય તો એનું મગજ છે ફોર્મેટેટિવ એપેરેટસ એ રિજેક્ટ જ કરી દે. અત્યારે તમારે હિસાબ કિતાબની બેન્કિંગની વાત આવે તો તમારું મગજ સ્વીકારી લેશે, અને મારી અગર કદાચ આવે એમ થાય કે ભાઈ આ મગજ મારી મૂકો, બીજી કંઈક વાત કરો. ઘણાને આંકડા અતિશય પ્રિય લાગે, ઘણાને આંકડા આવે ને ભાગે. તો એનું કારણ હેબિટ, પેટર્ન. એ રીતે ઇમોશનલ એક હેબિટ હોય. કોઈની સાથે જેવી રીતે એક માણસને ગુટકા વિના ન ચાલે ને, એવી રીતે કોકની રિલેશનશીપ વિના ન ચાલે. એની ઇમોશનલ એક એનું મિસિંગ જ લાગે. મિસિંગ એટલે ખબર છે, તરત લાગે આમ સામાન્ય રીતે. અને દરેકને જેમ ચાની તલબ લાગે, કેટલાકને 3 કલાકે તલબ લાગે, કેટલાકને 24 કલાકે તલબ લાગે. ઘણા કે સવારના 1 કપ મળી જાય ને એટલે ઘણો. એ જે મારા ઉપર કોઈનો ફોન આવે ને, એને કેટલાકને અઠવાડિયે તલબ લાગે, કેટલાકને 15. ફોનની રિંગ વાગી એટલે મેં કહ્યું બોલો શું કામ? તો એ તમારો અવાજ સાંભળવો હતો. એટલે ખ્યાલ આવી ગયો કે એને તલબ લાગી ને અવાજ સંભળાઈ ગયો. મેં કહ્યું કેમ છો? મને પૂછે કેમ છે તમારું? મેં કહું મને એમ કેમ હોય, શરીર સ્વસ્થ છે ને હું મોજમાં છું, બસ.
તો 15. પછી ઇમોશનલ હેબિટ, સેક્સની હેબિટ હોય. હવે એ બધાની પર્સનલ અને પ્રાઇવેટ છે, એટલે એની ડિસ્કશન ઓછી કરીએ. એટલે થિંકિંગ, ઇમોશન, સેક્સ, મૂવિંગ અને ઇન્સ્ટિંગ તો બહાર બધાને દેખાય, ખાવાની પીવાની ને હરવાની કરવાની. આ બધા હેબિટ જે છે એ હેબિટ એ કોન્શિયસનેસ ઉપર કબજો જમાવ્યો છે. આપણી ચૈતન્ય સત્તા છે, જે સ્વતંત્ર સત્તા છે, આત્મસત્તા છે, એના ઉપર એનો કબજો છે. એટલે એ જે કબજો છે એને પરાધીનતા કહે. ચા વિના મને ન ચાલે, કે મને પતિ વિના ન ચાલે, પત્ની વિના ન ચાલે, છોકરી વિના ન ચાલે, પૈસા વિના ન ચાલે, કેના જેના વિના ન ચાલે ના એના હેબિટથી બંધાયેલો છે. હવે એમાંથી છૂટો જે શક્તિ જોઈએ છીએ એ શક્તિ છે, એને સંકલ્પ શક્તિ કહે. એ નિર્ણય શક્તિથી નથી છૂટાતો. ઘણા એમ થઈ જાય કે મારે ગુટકા નથી ખાવા, મારે આજથી પીવું આરામ છે, પણ એનો નિર્ણય શક્તિ છે એ ખોટો નથી, પણ સંકલ્પ શક્તિ નથી. એટલે બોડી છે ને એની ડિમાન્ડ એટલી બધી થઈ પડે કે એ લાચાર થઈ જાય. ઘણા કે છે કે અમારે લગ્ન નથી કરવા, એની નિર્ણય શક્તિ છે, સંકલ્પ શક્તિ નહીં. સંકલ્પ શક્તિ હોય તો તેને શું કે મીરાબાઈ એવી બધી, નહીં તો અત્યારે દીદીમાં કે એવા દાખલા. નિર્ણય શક્તિ નથી કરવા એટલે વાત બરાબર છે, પણ ક્યાંય ઓપોઝિટ સેક્સ નીકળે એટલે ધ્યાન તો. હવે ધ્યાન ખેંચાઈ ગયો, હવે નિર્ણય શક્તિ એટલે આ બાજુ એક બાજુ થિંકિંગ સેન્ટરે, જેને શું કહીએ કે બેહોશ બુદ્ધિએ નિર્ણય લીધો કે મારે લગ્ન નથી કરવા. સેક્સ સેન્ટરની અંદર તો એનું મેગ્નેટિઝમ અને એની ઇન્ટેન્સિટી એટલી બધી પાવરફુલ છે કે એને એટેન્શનને ખેંચી જાય. હવે આવો જ જીવ છે સિઝોફ્રેનિક થઈ ગયો. સિઝોફ્રેનિક એટલે એનો બોડી સિસ્ટમ છે એ એના એટેન્શનને ખેંચી જાય છે, અને એની કન્ડિશન માઇન્ડ, મોરાલિટી, એનો નિર્ણય, એને ઘણા કારણસર હોય. એને પ્રલોભન વશ લીધો હોય, ભય વશ લીધો હોય કે મારે લગ્ન નથી કરવા. લગ્નનો ભય પણ લાગે, ખબર નથી કેને ખબર કેવું પાત્ર આવે શું છે, એ બધા કારણો હોય. પણ અંદર ને અંદર પછી એની એનર્જી છે એમાં ને શું થયા કરે, એક બાજુ ખેંચાય, એક બાજુ આ થાય, એક બાજુ ખેંચાય, અને એ સમજે નહીં એટલે પછી ઉપાય જાણે પેટમાં દુખે, પછી ગમે ખાય, થાકીએ ખાય ને મીઠા નોલી ખાય. પછી કોઈ કે 3 સ્ટેપ કરવાથી થઈ જાય ને, કોઈ કે વિપસ્યના કરવાથી થઈ જાય ને, કોઈ કે આ રામનો મંત્ર કરે, કોઈ કે ગાયત્રી કરે, ઠીક લાગે દવા કર્યા કરે, અને રોગ જ્યાં ને ત્યાં હોય. એટલે વિલ અંદર જ્યાં સુધી નથી જાગતું, અને વિલ જાગે છે એને આપણે ત્યાં જૂના વખતમાં વ્રત કહેતા, પણ હવે વ્રત શબ્દ ભ્રષ્ટ થઈ ગયો. બધા એ વ્રત ને જીવ વ્રત બધા કરતા છે. શનિવારે ન ખાતા હોય, ઘણા ગુરુવારે ન ખાતા હોય, ઘણા ઉપવાસ કરતા હોય. તેનો ઉપવાસ એ ફરાળી હોય ને ઘણા બ્રહ્મચર્ય હોય, એનું બ્રહ્મચર્ય અફેર વાળું હોય. રમત જોવાની મજા આવે, એને દ્રષ્ટિત્વ કે ગામ છે બધું. પેલા રમત જોઈને મને પીડા થતી, બિચારા જીવ, પણ પછી કહેવાય કે કોઈ બિચારા નથી. જરા ફસાણા છે તો શું કરે. છતાં હમણાં જ અમારે વાત થતી હતી, એટલે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા 4 હોય છે. ભાવના તો ચિત્ત પ્રસાદનો, મૈત્રી ભાવ બધા પ્રત્યે છે મોટે ભાગે, કદાચ કારણ કે હવે મિત્ર ઓછા છે, પણ મૈત્રી ભાવ જ પ્રખ્યો છે જે કોઈ આવે.
ખબર પડે કે આ આવો છે, કે આ જરા ચારિત્રનો નબળો છે, કે આ છે જરા સેક્સમાં છે, કે પૈસામાં છે, કે માણસને કોઈ છોકરો કે છોકરી પણ મૈત્રી ભાવ અવકાશ છે બસ. પણ હવે આ બધી બીજી આડી વાતો પર ચડી ગયા. તમારા પ્રશ્ન તો એક બાજુ રહી ગયા છે. મિકેનિક હેબિટ ઉપર તમે જેટલો વિલ પાવર વાપરો અને એ સાયન્ટિફિક રીતે કરો તો એ હેબિટ તૂટતી જાય, વિલ વધતું જાય. શરૂઆત મોટે ભાગે તો ચોકટના ગુલામની દૂડીથી આમ થાય કાયદેસર. એટલે કખ ગગ શીખે શરૂઆતથી જ આમ મોટા મોટા વાક્ય લખવાની કરે ને તો એ નિર્ણય શક્તિ, સંકલ્પ શક્તિ સાવ નાનકડી કે. એટલે બહુ આમ સીધી સાદી વાત આમ જે કરવું ને કે પેલી હેબિટ છે મેન ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. સાવ સીધું સાધું તમે જે જીવન જીવો છો એ બધું બરાબર છે. કોઈ કે હું ઈર્ષાળુ છું, કોઈ કે હું કામી છું, કોઈ કે ક્રોધી છું, લોભી છું, એ જે કંઈ છે જેવા છે તેવા છે ને. પણ વર્તમાનમાં આવી જાવ એકવાર સા સરખો વગાડો. આજે આવતીકાલે સરકી જવાની જે મિકેનિકલ હેબિટ પડી ગઈ ને, હે વિચારોમાં ખોવાઈ જવાની હેબિટ. સ્થૂળ હેબિટ તો દેખાય. એક છોકરો છે ઘેરમાંથી બહાર નીકળ્યો તે નિશાળે નથી જતો. અમે હતું નિશાળેથી નીકળી જવું પાછળ ઘેર. નકર છોકરો છે નિશાળેથી નીકળીને ઘેર જાય જ નહીં, પણ એને સંસ્કાર હતા. એ રીતે આપણું એટેન્શન છે ને એ નથી, રખડવા વહી જ જાય છે. અતિશય જે શું કહીએ કે કલ્ટિવેટેડ મિકેનિકલ છે, કલ્ટિવેટેડ. અને એ આપણને ખ્યાલ નથી કે નાના બાળકની અંદર આ હેબિટ આપણે આરોપિત કરી છે. છોકરું વર્તમાનમાં જમતું હોય પણ એને કે કાલ સવારનું લેસન કર્યું અને જો નહીં વાંચીશ તો તું થશે શું, પરીક્ષામાં નાપાસ થાય, માર્ક્સ ઓછા આવશે તો નોકરી કોણ મળશે, નોકરી નહીં મળે તો ખાઈશ પીશ શું, અને બસ ચિંતામાં ને પ્લાનમાં. અને એ હેબિટ પછી એટલી ઘર કરી ગઈ કે લગભગ હું જુવાનિયાને જોઉં છું ને તો નિસ્તેજ છે. એને કહું કે આટલું શરીરમાં વીર્ય છે અને અત્યારે આવું હાલત કેમ થઈ ગઈ, તો એ સેક્સ એનર્જી બાળી નાખે છે ભવિષ્યના પ્લાન ને ભવિષ્યની ચિંતામાં. આખું આમ જયારે દેખાય ત્યારે અંદર કરુણા પ્રગટે કે આવી મજાનું જીવન છે, બધું મહિલું છે. ભીખો દીખો હોય તો એને સમજાય કે ભાઈ આને નથી ને ભવિષ્યની ચિંતા કરી. જેને ખાવાનું છે, રોટી કપડા ને મકાન, ત્રણ નિજ તો મેં પણ સંસારના માણસો માટે એટલું મેં બાંધછોડ કરી. નકર રોટી બરાબર છે, કપડા મકાન હોય કે ન હોય. તો મેં રાખ્યા છે એટલે પછી મેં કીધું કે પચાસ 60 વર્ષ પછી જરા કામ કરતા આવતી હોય તો સમજાય કે ભાઈ શારીરિક શક્તિ છે, ખાટલામાંથી ઉભા થઈને ટોયલેટ સુધી નથી પહોંચાતું, કોકને કેવું પડે તો એની વાત કંઈક પકડાય છે. પણ 25 30 35 40 વર્ષ આમ ઠેકડો મારી આમ વીલું મોટું શું. એટલે બહુ ઊંચી ઊંચી વાતો આમ નવરા બેઠા ત્યારે કરીએ, આમ આકાશમાં ઉડીએ. પણ જયારે કઈ હોય તો એક જ વર્તમાનમાં આવી જાઓ. તમે શું કરો, અમારે શું કરવું,
મેં કીધું તમને ઠીક લાગે એ કરો. અમારે એક વૈદરાજ હતા, નામ ત્રિભુવનભાઈ હતું, અહીંયા ગામના હતો. એ વૈદ હતા ને બહુ, એની પાસે 2-3 દવાઓ હતી, એની પાસે કંઈક વિદ્યા હતી, ગમે દવા આમથી આમ કરીને આપે. અને પછી વૈદને પૂછે કે અમારે શું ખાવું, તો કે મારા માથા સિવાય બધું ખાવું. એને એક જ સૂત્ર, એને કોઈ પરેજી નહીં, કઈ નહીં, બસ એની દવા. પણ ચાલતું ગજબ ચાલતું એનું. અમારા ઘરની સામે રહેતા, એટલે આમ યાદ આવ્યો છે. એમ અત્યારે એ મને વૈદ યાદ આવે. અત્યારે ઘણા પૂછે કે અમારે શું કરું, તમને આગે કરો ને, વર્તમાનમાં રહ્યો બસ ભાઈ. નિષેધ એક જ કે મારી સાથે મગજમારી ન કરો. એવું આમ વાતાવરણ પેલા અહીંયા ઠંડી વાતી હતી આમ. અહીંયા બધા જે હતા ને અહીંયા પડદા નાખવા પડતા હતા. આજે ગરમીનો અહેસાસ થાય. તમને થાય? બધું ખોલી નાખવા એટલે મજાનું છે. કેવું બધું બદલી જાય. ગુરજેફ સ્કૂલની અંદર વ્હીલ કેળવવા માટે નાની નાની એક્સરસાઇઝીસ આપે. ગુરજેફ સ્કૂલમાં જે કોઈ હોય ને તો એ લોકો એ કંઈક સ્ટડી કરતા હોય. આમ સાંભળ્યું છે, આપણે બધા બેઠા છે, હવે એક નક્કી કર્યું કે આ હાથ મેં અહીંયા રાખ્યો છે, જ્યાં સુધી ડિસ્કોર્સ ચાલે ત્યાં સુધી હાથ મારે અહીંયા રાખવો છે. એટલે આ એક વ્હીલ થઈ કોન્શિયસલી. એટલે પછી હાથ આમ કે અહીંયા માખી આવીને આમ ઉડી ગયો, પણ વ્હીલ હોય ને એટલે તરત તેની સાથે કોન્શિયસનેસ આવે. ડિસિઝન હોય તો કોન્શિયસનેસ ના આવે. કોન્શિયસનેસ એટલે ભેગા ભેગા છે. એટલે જેવો હાથ આમ થઈ ગયો ને એટલે તરત ખ્યાલ આવે કે આવો આમ થઈ ગયો, એટલે ફરીથી પાછો આની રાખી દીધો. એવી રીતે ઘણા છે વાતોચીતોની અંદર, જેમ કે આપણને સાંભળ ઘણા વાતે કે શું સમજાય, થોડી વાત થાય કે શું સમજાય, શું સમજ્યા બોલવાની મિકેનિકલ હેબિટ પડી ગઈ. એને ખ્યાલ ન હોય કે બોલો સમજો કે ન સમજો, બોલો પૂછી લે શું સમજ્યા. તો પછી એને કે મારે શું સમજ્યા શબ્દ નથી વાપરવો. એ તો બહુ મોટી હેબિટ પડી ગઈ, એટલે બહુ મુશ્કેલ પડે. પણ એ લોકો નાનું કરે કે મારે આની અંદર છે શબ્દ નથી વાપરવો, કે શું શબ્દ નથી વાપરવો, કે નથી. એટલે બધી વાતચીત કરે એમાંથી એક શબ્દ ન વાપરે. આ શબ્દ નથી વાપરવાનો, એનો વ્હીલ છે, અને એ વ્હીલને કારણે એની અંદર કોન્શિયસનેસ વધે. આને તરંગ અને તુક્કા કહે. આફ્રિકાનો એ જ વિષય છે આખો. હે ભીમ અને ભીમજી એવું કંઈક શબ્દ આવે. અને આપણી ભાષામાં ગોરખ ધંધા કહે. ગોરખનાથજી આવા આવા આવા
બાવાનો ચીટીઓ છે એને એનો નાદ ચાલુ જ રહેવો જોઈએ, એટલે ખખડાવતા જાય આમ કઈ ન હોય તો. પણ દરેકના તરગત ટૂંકા દરેકે પોતપોતાની મેળે શોધવા પડે. જેમ કે આમ કહી જઈએ ને કે આ દુનિયા ખુલ્લી છે, ખાઈને ખાઈ લ્યો. સાવ બેકાર હોય તો એને બતાવે કે જો આ છે, આ છે, આ છે. એ રીતે આની અંદર તમે ગમે ત્યાંથી જાગી જાઓ, જાગવાનું ન સમજાય તો ગમે એ રીતે વર્તમાનમાં આવી જાઓ. પછી નાના મોટા તરંગ ટૂંકા એની પછાડી, કારણ કે આપણી બુદ્ધિ છે ને એને સાયન્સ સમજે પછી જ એનો અમલવારી કરે. કારણ કે ઘણી ઘણી તૈયાર થયેલી બુદ્ધિ છે, જેવી તેવી નથી. એટલે હજાર તર્ક ચાલે. આમ સામાન્ય કે ભાઈ તમારે રોજ 5 કિલોમીટર 10 કિલોમીટર ચાલવાનું છે. ખેડૂતના છોકરાને કેવું જ ન પડે, ચાલતું જાય. પોસ્ટમેન કેવું જ ન પડે, ચાલતું જાય. કન્ડિશન છે કે જે ચાલે નહીં તો મૂલી મજૂર ચાલે. શ્રીમંતો તો બેઠા બેઠા હુકમ કરે, બેઠા બેઠા હુકમ કરે. એક એને વધારે કન્ડિશન થઈ ગઈ, ઘેરું ઉતરી ગઈ. એટલે ચાલવા જાય તો સામો પૂછે તમે ચાલો છો? એ તો ગાડીમાં બેસવું જોઈએ. ગાડીમાં બેસવાની મિકેનિકલ હેબિટ થઈ ગયા ને કુદરતના તો નિયમ કામ કરતા જ હોય. પછી ભાઈ ડોક્ટર આવીને એને કહે કે તમારે 5 કિલોમીટર રોજ ચાલવું જોશે. એટલે હવે એને ચાલવું એને સાધના લાગે. એ સહજ કર્મ હતો, સાચો સહેજ સમાધિ બોલે. બાપુ હતા એટલે ઓછો સંન્યાસી આવે, બાપુ મશ્કરી વ્યંગ કરે કે શું, તો કે બાપુ અમને ધ્યાનમાંથી કેટલું ચાલ્યું, શું ચાલ્યું? 4 થી 5 સવારના થયા. પછી બધા બેઠા હોય ને કરે એ મને કે હીરાભાઈ મને કહો તો ખરા કે બેધ્યાન કેમ થવાય? નાનું છોકરું ધ્યાનમાં જ હોય, વર્તમાનમાં જ રમતું હોય. એટલે જ આ લોકો કે ને ફરીથી નાના બાળક થઈ જાવ, જ્યાં છે ત્યાં કાદવમાં રમતા તો કાદવમાં મોજ આવે. પણ ઘણા મોજ મેળવવા સ્વિટરલેન્ડ જાય, કાશ્મીર જાય, જઈને પાછા આવે ત્યારે રાડ નાખી મોજ લેવા ગયા તા પણ ક્યાંક મળ્યું ને. જ્યાં લગ્ન કરીને આશીર્વાદ લઈને પછી ક્યાં જાય તો હનીમૂન ઉપર જાય. એક હની છે ને એક મૂન છે, જો હરખું હશે તો ગમે ત્યાં હનીમૂન છે. નકર સૂરજનો પ્રખર તાપ તો લાગવાનો છે જ્યાં જશે ત્યાં. આશાભાઈ આવ્યા હોય તો આશીર્વાદ આપું ને, એ લોકોને એમ લાગે કે આશીર્વાદ લઈને ગયા કે સારું થશે. ચાલો આપણું પૂરું થયું.